લઈએ એ જ જીઓપોલિટિકલ ફ્રન્ટ પર જે હજુ પણ અનસર્ટેનિટી રાધર એક ટેન્શન થોડું જોઈ રહ્યા છીએ. ક્રૂડમાં હવે આજના સેશન માટે જોઈએ એટલે તો થોડા નીચલા લેવલ્સ છે, 94 આસપાસ આપણને 94ની નીચે ઇનફેક્ટ પહોંચતા દેખાડી રહ્યા છે. એની સાથે સાથે ગ્લોબલ સેટઅપ પણ છે અને ફ્રાઇડે જીડીપીના જે એક ડેટા આવ્યા છે એ પણ ઘણા બજાર માટે એક સ્ટ્રોંગ છે, પરંતુ આ વચ્ચે કઈ રીતે હવે માર્કેટને ફંડામેન્ટલી આપણે સમજવા જોઈએ? માર્કેટ તમે જેમ કીધું ને કે એમ તો વીક જ છે ઓવરઓલ. તમે જોઈએ તો એવા કોઈ ડોમેસ્ટિક ફેક્ટર્સ નથી જેના લીધે આપણે વધી શકીએ, કેમ કે ઇન્ફ્લેશન થોડું હાયર આવશે. આરબીઆઈએ પણ આ વખતે કીધું કે ઇન્ફ્લેશન વિલ કમ ઓન અ હાયર સાઇડ, અને આરબીઆઈ રેટ કટ હવે કરશે નહીં. ઉપરથી ક્રૂડ જે છે 93ની આજુબાજુ ચાલી રહ્યું છે, હજુ સુધી રિઝોલ્યુશન આવ્યું નથી, તો એ પણ એક ઓવરહેંગ રહેશે આપણા પર. પ્લસ રૂપી વીક છે, એફઆઈ જઈ રહ્યા છે. તો હમણાં તો એવા કોઈ પોઝિટિવ ટ્રિગર નથી કે જેનાથી કહેવાય ને કે આમ 24,000 કે 25,000 તરત જાગે, અને એ એક પ્રેશર રહેશે. હવે નેક્સ્ટ જે ટ્રિગર છે એક તો બે છે. એક તો કઈ આપણે રિઝોલ્યુશન આવી જાય ઈરાન અને યુએસનું, તો ત્યાં એક પોઝિટિવ મોમેન્ટમ આવી શકે. ને બીજું એક છે આપણું અર્નિંગ્સ. હવે અર્નિંગ્સ Q1 એ થોડા વીક રહેશે, એ દેખાઈ આવે છે, કેમ કે હમણાં સુધી જે ઓઇલ રહ્યું છે આ 3 મહિના એ ઓન અ હાયર સાઇડ છે, એટલે એ અર્નિંગ્સ વીક રહેશે. સો ઘણા બધા ફેક્ટર્સ હમણાં તો આપણા ખિલાફ થઈ રહ્યા છે. પણ આ માર્કેટ હવે સ્ટોક પિકિંગ માર્કેટ છે, સ્પેસિફિક સ્ટોક પિકિંગ, સેક્ટર સ્પેસિફિક નહીં, કે અમુક સેક્ટર ઓલરેડી રન થઈ ગયા છે. જે રીતે ડિફેન્સ હોય કે પાવર હોય, એ બધી થીમ ઓલરેડી રન થઈ ચૂકી છે. એટલે આ સમયે પણ લાંબા ગાળે અગર કોઈને નિવેશ કર્યો તો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ, કેમ કે આજે ગઈકાલની જે ગિરાવટ થઈ એમાં ઘણા બધા સારા એવા સ્ટોક્સ પડ્યા. એક પોઝિટિવ છે કે યુએસમાં જે એઆઈનો જે કડાકો હતો એ આઈ થિંક થોડો થમ્યો છે, અને ગઈકાલે તમે યુએસમાં કે થોડું ઓપ, એટલે એ રીતે થોડું પોઝિટિવ છે. પણ હા, વર્લ્ડ ઓવર અગર એઆઈના લીધે વધારે ગિરાવટ થાય તો આપણે પણ સાથે પડીશું. સો સિચ્યુએશન હમણાં એટલી સારી નથી. તમે 2 વર્ષમાં જો તો આપણું રિટર્ન એવું કંઈ ઓલમોસ્ટ 0% રિટર્ન છે, અને આ બધા માર્કેટે જે રીતે કોરિયાએ 200% રિટર્ન આપ્યા છે, તાઇવાને 100%, યુએસએ નાસ્ડેક 50%. સો વી આર અંડર પરફોર્મિંગ, અને હજી પણ એવું લાગે છે અંડર પરફોર્મન્સ રહેશે. તો એક વ્યૂ ઓવરઓલ હજુ પણ એક અંડર પરફોર્મન્સ પણ રહી શકે છે, અને એક બજારના ફંડામેન્ટલ્સ પર એક ચર્ચા. પરંતુ ટેકનિકલી સમજીએ માર્કેટને. મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. રાહુલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક વીકલી એક્સપાયરીનું સેશન છે. રાહુલ, આજના જે સંકેતો છે જે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા જોઈ રહ્યા છીએ, થોડું ઘણું એક પ્રેશર 30-35 અંકનું સૂચવી રહ્યું છે. ગઈકાલે 23,123 સ્પોટનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. એની સાથે 54,063ના લેવલ્સ નિફ્ટી બેંક માટે, અને ક્લિયરલી ટેકનિકલી નિફ્ટીની સામે થોડું એક મજબૂતી બેંક નિફ્ટી બતાવી રહ્યું છે. કાચા તેલમાં જે નરમાશ જોઈ રહ્યા છે, પીએસયુ બેંક્સને ક્લિયરલી એક સપોર્ટને એને કારણે બેંક નિફ્ટીને કઈ રીતે હવે આજ માટે એક વ્યૂ હોવો જોઈએ માર્કેટ માટે? ઇન્ડેક્સ સ્પેસિફિક શું સ્ટ્રેટેજી રાખીએ રાહુલ? હાય, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે આપણે માર્કેટ જોયું છે, તો આઈ થિંક કન્ટિન્યુઅસલી છેલ્લા કેટલાક સેશનના અંદર આપણી વીકનેસ જોવા મળી છે, અને એક બેરિશ કેન્ડલ જે લાસ્ટ ટાઈમ બી મેં ફોર્મ થતી જોવા મળી છે વીકલી સ્કેલ ઉપર. તો જે હિસાબે સેટઅપ છે અત્યારના લાગે છે કે 23,200ની નીચે નિફ્ટી રહે તો મારા હિસાબે મંદીનો જોર ચાલુ રહેશે. 22,900 સુધીના લેવલ આપણને જોવા મળી શકે એમ છે. ફર્સ્ટ ઇમિડિયેટ 23,000 અને ત્યારબાદ 22,900 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. અપસાઇડ છે કેપ લાગી રહી છે 23,350ની આસપાસ, રેઝિસ્ટન્સ ફેસ કરી શકે છે નિફ્ટીના અંદર. અને જે હિસાબે આપણે વીકલી ઓપ્શન ડેટા જે સજેસ્ટ કરી રહ્યા છે, એમાં પણ જે રેન્જ જે આવતા જોવા મળે છે એ 22,900 થી 22,400ની એક રેન્જ ફોર્મ થતી જોવા મળી છે. તો મને લાગે છે કે નિફ્ટી આ એક રેન્જમાં ટ્રેડ થાય એવું મારું માનવું છે. ઇન્ટરેસ્ટિંગલી નિફ્ટી બેંક વિચ વોઝ અંડર પરફોર્મિંગ લાસ્ટ કપલ ઓફ વીક્સ, એમાં પણ જોઈએ તો 54,250 મહત્વનો લેવલ છે, એ નીચે જ બંધ આવતા જોવા મળી છે, અને એ દબાણ ચાલુ રહી શકે છે. 4 સુધી 54,250ની નીચે રહે છે. મને લાગે છે કે 53,350 સુધી 1000 પોઈન્ટ જેવી નિફ્ટીનો સેલ ઓફ જોવા મળી શકે એમ છે. અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ જે છે એ 54,700ની આસપાસ બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. તો આ એક વ્યૂ ઓવરઓલ એક બનતો જોઈ રહ્યા છે આપણને, ખાસ કરીને નિફ્ટી અને નિફ્ટી બેંક માટે.